હેલો એવરીવન, આપણે પ્રકરણ 7 ની ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં આપણે અંતિમ મુદ્દા તરફ પહોંચી ગયા છીએ. આપણે પ્રકરણ 7 માં વિકાસમાન અત્યારે જે જોવાનું છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો છેલ્લો મુદ્દો જોવાનો છે. પણ પ્રકરણ 7 એટલે ભારતીય અર્થતંત્ર. એમાં આપણે પ્રાચીન સમયનું ભારતીય અર્થતંત્ર, સ્વતંત્રતા પહેલાનું અને સ્વતંત્રતા પછીનું. તો આ રીતે આપણને ભારતીય અર્થતંત્ર ઉપર સ્વતંત્રતા પહેલા જ્યારે વિદેશીઓ રાજ કરતા ત્યારે શું અસર થઈ હતી એ, અને સ્વતંત્રતા પછી ભારતીય અર્થતંત્રમાં કેવા સુધારા આવ્યા, તો આ બધી જ વસ્તુઓનો અભ્યાસ બરાબર કરી લીધો છે. એના ઉપરથી હવે આપણે વિકાસમાન, આપણો દેશ વિકાસશીલ દેશ છે અથવા તો એને વિકાસમાન કહેવાય, તો વિકાસમાન ભારતીય અર્થતંત્ર અત્યારે જે છે એના લક્ષણો કેવા છે એ આપણે તારવવાના છે. એટલે હવે આપણને એના લક્ષણો તારવવા સરળ થઈ જાય, કારણ કે આપણે પહેલાનું, પછીનું અને પ્રાચીન સમયનું બધું જ અર્થતંત્ર કેવું હતું એ જોઈ લીધું છે. એટલે હવે આપણે આ ચેપ્ટરના અંતમાં વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણોની ચર્ચા કરવી છે. તો વિકાસમાન ભારતીય અર્થતંત્ર નું પહેલું લક્ષણ જોઈએ તો અર્થતંત્રનો સીધો સંબંધ આર્થિક વૃદ્ધિ સાથે છે. કારણ કે દરેક દેશ એ વિકસિત હોય, વિકાસશીલ હોય કે વિકસિત હોય, દરેક દેશનો પ્રયાસ એક જ હોય કે પોતાના દેશની આર્થિક વૃદ્ધિ થાય. તો આર્થિક વૃદ્ધિની દ્રષ્ટિએ ભારત દેશ કેવો છે કે આપણા દેશનું અર્થતંત્ર કેવું છે, તો સૌથી પહેલો મુદ્દો આપણે જોવાનો છે આર્થિક વૃદ્ધિ. અને આ આર્થિક વૃદ્ધિ એટલે કે દેશની રાષ્ટ્રીય આવકમાં કેટલો વધારો થયો છે અથવા તો માથાદીઠ આવકમાં કેટલો વધારો થયો છે, આવા બધાની ગણતરી એના આપણે લક્ષણો તરીકે કરવાની છે. તો આ આર્થિક વૃદ્ધિનો દર કેવો રહ્યો છે એનું એક કોષ્ટક જોઈ અથવા તો એની આંકડાકીય માહિતી જોઈ તો જ આપણે તુલના કરી શકીએ ને કે સ્વતંત્રતા પછી ભારતમાં આર્થિક વૃદ્ધિનો દર કેવો રહ્યો છે. એક સમય એવો હતો કે ભાઈ આપણે જયારે સ્વતંત્ર થયા ત્યારે એટલું બધું શોષણ થઈ ગયું હતું, ખેતી પડી ભાંગેલી હતી, ઉદ્યોગો પડી ભાંગેલા હતા, વેપાર જેવું કંઈ હતું જ નહીં. આવી પરિસ્થિતિમાંથી અર્થતંત્રને બેઠું કરવાનું હતું. એટલે લગભગ 1970 સુધી તો આર્થિક વૃદ્ધિનો દર સ્થગિત અવસ્થામાં જ હતો. પણ સ્વતંત્રતા પછી 1970 પછી આર્થિક વૃદ્ધિના દરમાં વધારો થયો છે. એટલે આર્થિક વૃદ્ધિની વાત કરીએ તો 1970 પછી આર્થિક વૃદ્ધિ ના દરમાં વધારો થયો. અને એમાં પણ સૌથી વધારે આર્થિક વૃદ્ધિ થઈ હોય તો 1991 થી થઈ છે. શા માટે 1991 પછી આર્થિક વૃદ્ધિ સૌથી વધુ થઈ છે? તો કે 1991 માં આર્થિક સુધારા થયા. હવે તમને ખબર જ છે કે આ આર્થિક સુધારા કયા કયા છે. 1991 એટલે 90-91 પછી ભારતનો વિકાસની ગતિ એકદમ ઝડપથી થવા માંડી, એટલે કે આર્થિક વૃદ્ધિનો દર ઝડપથી વધી ગયો. તો આ 1991 નું વર્ષ એવું છે કે જેમાં આર્થિક સુધારા, અને આ આર્થિક સુધારા કયા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, એટલે આખા અર્થતંત્રની કાયાપલટ થઈ. એટલે 1991 પછી તો આ વૃદ્ધિ દર ખૂબ ઝડપથી વધ્યો છે. પણ એની પહેલા 1950-51 થી 1991 સુધી કેટલો હતો? 1950-51 થી 1990-91 સુધી આર્થિક વૃદ્ધિનો દર લગભગ 3.5% ની આસપાસ હતો. પરંતુ 90-91 પછી સડનલી એમાં ઘણો બધો વધારો થયો. એટલે 90-91 આર્થિક વૃદ્ધિ જે 3.5 હતો તે દર 6.5% થઈ ગયો. એટલે 1990-91 માં જે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આર્થિક ક્ષેત્રે બહુ મોટા સુધારા કર્યા, એના પરિણામ સ્વરૂપે આ વૃદ્ધિનો દર 6.8% જેટલો વધી ગયેલો જોવા મળે છે. અને ત્યાર પછી અમુક કારણોસર 2009 માં એક મહામંદી આવેલી 8-9 ના સમયગાળામાં, અને એની આફ્ટર શોક, એની અસરોને લઈને
આ આર્થિક વૃદ્ધિનો દર 2014-15 ફરી પાછો ઘટી ગયો. એ ઘટીને 5% આસપાસ થઈ ગયો. આમ અર્થતંત્રમાં અનેક પરિબળોને લઈને આ આર્થિક વૃદ્ધિ દરમાં વધારો ઘટાડો થતો જ હોય છે. પરંતુ આર્થિક વૃદ્ધિનો સંબંધ રાષ્ટ્રીય આવક સાથે છે. તો રાષ્ટ્રીય આવકમાં કેટલો વધારો થયો એ પણ આપણે તપાસવું પડે આર્થિક વૃદ્ધિને સમજવા માટે. તો રાષ્ટ્રીય આવકનું એક નાનકડું કોષ્ટક કરીએ, વર્ષ અને રાષ્ટ્રીય આવક. તો આપણે 2 વર્ષની તુલના કરીને રાષ્ટ્રીય આવક જોઈએ, 1950-51 અને છેલ્લે 2013-14. 1950-51 અને 2013-14. તો આ સમયમાં રાષ્ટ્રીય આવક કેટલી છે? તો કે 1950-51 માં રાષ્ટ્રીય આવક 2,69,724 કરોડ. 2,69,724 કરોડ રૂપિયા ભારતની રાષ્ટ્રીય આવક 1950-51 માં હતી. એ 13-14 માં વધીને 87,51,834 કરોડ થઈ. એનો મતલબ વધારો કેટલો થયો? તો કે 63 વર્ષમાં 18 ગણો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો. 63 વર્ષમાં 18 ગણો વધારો થયો. આ જોતા એમ કહી શકાય કે દેશનું અર્થતંત્ર સતત અને સતત વિકાસ કરવાની ગતિમાં છે. એટલે કીધું છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. એટલે સૌથી પહેલો મુદ્દો આપણે સમજ્યા આર્થિક વૃદ્ધિ. હવે બીજો મુદ્દો આપણે સમજવાનો છે આર્થિક વૃદ્ધિ પછી રાષ્ટ્રીય આવકનો વિવિધ ક્ષેત્રમાં ફાળો. આ રાષ્ટ્રીય આવક તો જોઈ ગયા. હવે રાષ્ટ્રીય આવકનો વિવિધ ક્ષેત્રમાં ફાળો એટલે ખેતી, ઉદ્યોગ અને સેવા. આ 3 ક્ષેત્રો અર્થતંત્રના મુખ્ય. તો એ 3 ક્ષેત્રમાં આ 18 ગણો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. તો એ 3 ક્ષેત્રમાં એનો ફાળો શું છે? તો બીજો મુદ્દો આપણે સમજીએ રાષ્ટ્રીય આવકનો વિવિધ ક્ષેત્રમાં ફાળો. આગળ પણ આપણે એક વાત સમજી લીધેલી છે કે જેમ જેમ દેશ વિકાસ કરે છે એમ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો જાય અને સેવા અને ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધતો જાય. અને આપણે આગલા વિડીયોમાં જોયું છે કે ભારતમાં સેવા ક્ષેત્રનો ફાળો સિંહ ફાળો છે. સૌથી વધારે સેવા ક્ષેત્રનો વિકાસ થયો છે અને સેવા ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં 52.7%. એટલે કે ઉદ્યોગ અને ખેતી બંને એક બાજુ અને અડધો હિસ્સો સેવા ક્ષેત્રનો છે. આ વસ્તુને સમજવા માટે પણ એક આપણે નાનકડું કોષ્ટક જોઈએ કે 3 ક્ષેત્રો અને એનો રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો છે તે. તો રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો, તો એમાં ખેતી, ઉદ્યોગ અને સેવા આ 3 ક્ષેત્રો છે. અને તમારી ટેક્સ્ટ બુકમાં 4 કોલમ છે, 1950-51, 90-91, 2000-2001 અને 2014-15. 1950-51, 90-91, 2000-2001 અને 14-15. અને અત્યારે 2020 સુધી પહોંચ્યા છીએ. તો વધારે આંકડાકીય માહિતી અંદર ન રાખવા માટે હું તમને તુલના કરવા માટે 3 વસ્તુ જ અત્યારે લખું છું અને તમારે એ જ વધારે મહત્વનું છે. એટલે 90-91 ને આખું કાઢી નાખીએ, 2000-2001 અને 14-15 અને 2014-15. તો આ 3 સાલમાં ખેતી, ઉદ્યોગ અને સેવા. તો 50-51 માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે? તો કે ખેતી ક્ષેત્રનો 53.1%. એ જ સમયે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો કેટલો છે? તો કે 16.6%. અને 50-51 માં જ સેવા ક્ષેત્રનો ફાળો કેટલો છે? તો કે 30.3%. આ આંકડા આપણે આગળના જે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર ભણ્યા એમાં પણ શીખી ગયા છીએ. એટલે નાના પ્રશ્નોમાં કે એમસીક્યુમાં આપણે એક જ આંકડો બધી જગ્યાએ લખી શકીએ અને યાદ રાખી શકીએ. ત્યાર પછી 2000-2001 ની વાત કરીએ તો ખેતી ક્ષેત્રનો ફાળો આપણે કીધું ને કે જેમ જેમ વિકાસ થાય
એમ રાષ્ટ્રીય આવકમાંથી ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો જાય, સેવા અને ઉદ્યોગનો વધતો જાય. તો જે 53.1 હતો તે ઘટીને 22.3% થઈ જાય છે ખેતી ક્ષેત્રનો ફાળો. ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 16.6% જેટલો હતો તે વધીને 27.3% થાય. અને સેવા ક્ષેત્રનો ફાળો 30.3% હતો જે વધીને 50.4% થાય. એટલે ખેતી ક્ષેત્રનો ઘટતો જાય, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે. છેલ્લે 2014-15 ની વાત કરીએ તો 14-15 માં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટીને 17.6% જેટલો થઈ જાય છે. ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો જાય, ઉદ્યોગ અને સેવાનો વધતો જાય. તો ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 29.7% થાય, 27.3 હતું એ વધીને, અને સેવા ક્ષેત્ર એટલે જેનો સિંહ ફાળો છે 52.7%. આમ આ રાષ્ટ્રીય આવકમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણે ત્રણ ક્ષેત્રનો કેટલો ફાળો છે એના ઉપરથી પણ આપણે જોઈ શકીએ કે ભારતીય અર્થતંત્ર કેવા પ્રકારનું છે. તો કે પેલા ખેતી ક્ષેત્ર ઉપર બહુ નિર્ભર હતું, પણ જેમ જેમ વિકાસ કરતો જાય છે એમ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે, ઉદ્યોગ અને સેવાનો વધે છે. અને એમાં પણ ભારતના વિકાસમાં કે આર્થિક વૃદ્ધિમાં સૌથી વધારે ફાળો કોનો છે? સિંહ ફાળો. તો કે સેવા ક્ષેત્રનો 52.7%. MCQ માં પણ પૂછાઈ શકે, એટલા માટે આ આંકડો મોસ્ટ આઈએમપી યાદ રાખવાનો છે. સેવા ક્ષેત્રનો સિંહ ફાળો છે એ. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, અને ત્યાર પછી આવશે અર્થતંત્રના લક્ષણોમાં માથાદીઠ આવક. એનું પણ આપણે સ્વતંત્ર પહેલાનું ભારત અને સ્વતંત્ર પછીનું ભારત એમાં કોષ્ટક સ્વરૂપે તો જોયા જતા વિવિધ દેશોની માથાદીઠ આવક કેટલી છે એ પ્રમાણે. તો માથાદીઠ આવકની વાત કરીએ તો એમાં 2 સાલની આપણે તુલના કરીએ, વર્ષ અને માથાદીઠ આવક. સૌથી પહેલા સ્વતંત્રતા પછીનું વર્ષ 50-51 અને પછી 2013-14 ના આંકડા છે, એટલે હમણાંનું લેટેસ્ટ નજીકનું વર્ષ. તો 50-51 માં માથાદીઠ આવક 7,114 રૂપિયા હતી, અને એમાં વધારો થઈને 2013-14 માં 29,904 રૂપિયા. એટલે અહીંયા પણ કહી શકાય ને કે 50-51 થી શરૂ કરીને 2013-14 સુધીમાં 63 વર્ષમાં માથાદીઠ આવકમાં પણ કેટલો વધારો થયો છે? તો કે 63 વર્ષમાં 4.5 ગણો વધારો થયો. એટલે કહી શકાય કે ભારતીય અર્થતંત્ર વિકાસની ગતિમાં છે, વિકાસમાન છે, વિકાસશીલ છે, કે જેમાં માથાદીઠ આવકમાં વધારો થતો જાય છે. અને આર્થિક વૃદ્ધિની આપણે વાત કરી સૌથી પહેલા જ કે ભાઈ આર્થિક વૃદ્ધિનો દર અને સતત આર્થિક વૃદ્ધિમાં વધારો ક્યારથી થયો છે? તો કે 1991 પછી. 50-51 થી 90-91 સુધી આર્થિક વૃદ્ધિનો દર કેવો હતો? તો અહીંયા પણ એક વર્ષ અને આર્થિક વૃદ્ધિ દર આવી રીતે, કારણ કે પેરેગ્રાફમાં યાદ રાખીએ એના કરતા જેટલા આંકડાથી માહિતી હોય ને એ બધાને આપણે જુદા જ તારવી લેવા, જેથી યાદ રાખવું સરળ રહે. 50-51 થી 90-91 સુધી પેલો, 1950-51 થી 1990-91 સુધી આર્થિક વૃદ્ધિનો દર કેટલો હતો? તો કે માત્ર 1.6% હતો. પરંતુ 1990-91 પછીથી આર્થિક વૃદ્ધિનો દર વધીને 5.5% થયો. 1990-91 પછી આ દર 5.5% થયો. આ પણ એમસીક્યુ માટે યાદ રાખવું પડે કે 1990-91 પછી આર્થિક વૃદ્ધિનો દર વધ્યો છે. શા કારણે? તો કે આર્થિક સુધારા ભારતે અપનાવ્યા છે. એટલે આ 1.6% હતો એ વધીને 5.5% થયો. એટલે કહી શકાય કે માથાદીઠ આવકમાં પણ ભારતમાં વધારો થયો, રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થયો, અને આર્થિક વૃદ્ધિના દરમાં પણ વધારો થયો. આપણે 3 લક્ષણો જોયા, સૌથી પહેલા આર્થિક વૃદ્ધિ, પછી રાષ્ટ્રીય આવક, પછી માથાદીઠ આવક. હવે જોવાનું છે કે ભાઈ રોજગારીમાં કેટલો વધારો થયો. તો ભારતમાં રોજગારીનું સ્તર કેવું છે? માથાદીઠ આવક
ચોથું, રોજગારીનું સ્તર. જ્યારે આપણી પાસે આંકડાકીય માહિતી હોય ને ત્યારે ખાલી વાતો કરવા કરતા તમે આંકડાઓ મૂકીને સાબિત કરી શકો. એટલે રોજગારીના સ્તરને પણ સમજાવવા માટે આપણે ત્રિસ્તરીય માળખું એમાં જોવું પડશે. કારણ કે ખેતી ક્ષેત્રનું એટલે કે પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ ત્રણ ક્ષેત્રે રોજગારીનું સ્તર કેવું છે એ જોવાનું છે. એને પણ એક કોષ્ટકના રૂપમાં કરેલું છે જેથી સમજી પણ સરસ રીતે શકાય. પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય એ રીતે પણ ઓળખી શકાય. અને પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એ રીતે પણ ઓળખી શકાય. અને પ્રાથમિક ક્ષેત્ર એટલે ખેતી. આ ત્રણ ક્ષેત્રોમાં પણ ઓની જેમ આપણે 3 સાલ લઈએ, 50-51, 2001 અને 11-12. 1951, 2001 અને 2011-12. તો પ્રાથમિક ક્ષેત્ર નું રોજગારીમાં ફાળો કેટલો છે? વિવિધ ક્ષેત્રનો ફાળો જોઈએ છે તો આ પ્રાથમિક ક્ષેત્રનો ફાળો કેટલો છે રોજગારીમાં? તો પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો કે ખેતી અને ખેતીને સંલગ્ન સેવાઓ. અને ખેતીને સંલગ્ન સેવાઓની વાત આવશે ત્યારે ખેતી સાથે સંકળાયેલું પશુપાલન, મરઘા બતકા ઉછેર, વન્ય જે કઈ ઉત્પાદન થાય છે એ કુદરત સાથે સંકળાયેલું જે કઈ ઉત્પાદનનું તત્વ છે એ બધું જ પ્રાથમિક ક્ષેત્રમાં આવે. અને એમાં સૌથી મોટી આવક જ્યાંથી મળે છે એ ખેતી ક્ષેત્ર છે. એટલે પ્રાથમિક ક્ષેત્રને આપણે ખેતી ક્ષેત્ર તરીકે પણ ઓળખીએ છીએ. તો પ્રાથમિક ક્ષેત્રમાં જંગલમાંથી મળતી જે કઈ સંપત્તિઓ છે એ બધું પ્રાથમિક ક્ષેત્ર આવે. પશુપાલન આવે, મરઘા ઉછેર આવે, આ બધી જ વસ્તુઓ એમાં આવે છે. અને એમાં આપણે ખેતી ક્ષેત્રને સૌથી વધારે મહત્વનું ગણીએ છીએ. એટલે પ્રાથમિક ક્ષેત્રમાં 1950-51માં પ્રાથમિક ક્ષેત્રનો રોજગારીમાં ફાળો કેટલો છે? તો કે 72.1%. આ પણ આપણે આગળ આંકડાકીય માહિતી જોઈ ગયા છીએ કે સૌથી વધારે લોકો ખેતી સાથે સંકળાયેલા હતા. એટલે દેશની વસ્તીના 72% જેટલા લોકો તો ખેતી જ કરતા હતા. ત્યાં જ એને રોજગારી મળતી હતી. એ સમયે ઔદ્યોગિક ક્ષેત્રમાં કેટલા લોકો રોકાયેલા હતા? માત્ર 10.6%. અને સેવા ક્ષેત્રમાં 17.3% લોકો સેવા ક્ષેત્રમાં. પણ હવે જેમ જેમ વિકાસ થતો જશે એમ ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટશે અને ઉદ્યોગ અને સેવાનો વધશે. એ નિયમ બધે જ લાગુ પડશે. એટલે 2001માં ખેતી ક્ષેત્ર જે 72.1% હતું તે ઘટીને 56.7% થાય છે. પણ 2001માં ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો 10.6% હતો તે વધીને 12.7% થાય છે. અને સેવા ક્ષેત્રનો હિસ્સો કે જે 17.3% હતો તે વધીને 25.2% થાય છે. હવે 11-12માં આ હજુ પણ વધારે ખેતી ક્ષેત્ર ઘટશે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર વધશે. તો 11-12માં ખેતી ક્ષેત્રનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં જે 56.7 2001માં હતો એ ઘટીને 48.9% થઈ જાય. ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો વધે છે. જો 10.6% હતો વધીને 12.7% થયો. અને એમાં પણ હજી વધારો થઈને 24.2% થાય છે. અને સેવા ક્ષેત્રનો હિસ્સો તો સૌથી વધારે વધે છે. એટલે 17.3, 25.2 અને વધારો થઈને 26.9%. આટલા લોકો કામ કરે છે અને રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો કેટલો છે? 52.7. અડધા લોકો કામ કરે છે ને ડબલ આવક મેળવે છે. એટલે સેવા ક્ષેત્રનો હિસ્સો સિંહ ફાળો છે એમ કહી શકાય. પેલાનો સમય હતો કે જ્યારે નોકરીને સૌથી કનિષ્ઠ ગણવામાં આવતી, સેવા ક્ષેત્રને સૌથી નબળું ગણવામાં આવતું પેલાના સમયમાં, અને ખેતીને સૌથી ઉત્તમ ગણવામાં આવતી. સૌથી છેલ્લા કનિષ્ઠ એટલે સૌથી નબળું એ નોકરી હતી, સૌથી ઉત્તમ ખેતી હતી. હવે આખું સિનારીઓ બદલાઈ ગયો. અત્યારે સૌથી ઉત્તમ બધાને સરકારી નોકરી જોઈએ છે. એટલે સૌથી ઉત્તમ સેવા છે, ક્ષેત્ર છે, નોકરી છે. અને મધ્યમ આવે છે ઉદ્યોગ. અને સૌથી છેલ્લે ખેતી ક્ષેત્ર આવી ગયું છે. અત્યારે ખેડૂતોને ઘણી બધી હાલાકી પણ ભોગવવી પડે છે. ઉત્પાદનના ભાવો ને સિંચાઈની વ્યવસ્થા અને કુદરત ઉપર આધાર ને ઘણા બધા પ્રશ્નો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. એટલે ખેતી ક્ષેત્રનો વિકાસ અને રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો ઘટતો જાય છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વધતો જાય છે.
હવે ત્યાર પછી આવે છે હવે જે આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય આવકનો વિવિધ ક્ષેત્રમાં ફાળો, માથાદીઠ આવક, રોજગારીનું સ્તર. તમે જુઓ એક પછી એક વસ્તુ સંલગ્ન આવતી જ જાય છે અને એમાં પણ જ્યારે એક પછી એક વસ્તુ આવે છે ત્યારે હવે મહત્વની વસ્તુ આવશે પાયાની સુવિધાઓમાં શું ફેરફાર થયો છે. આ ચોથાની અંદર આને આપણે એ આપીએ, બી આપીએ અને સી આપીએ, કારણ કે એમાં આપણે આ ત્રણ ક્ષેત્રોને સમજ્યા છે. પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, ખેતીને સંલગ્ન સેવાઓ, જંગલ, મરઘા બતકા ઉછેર, પશુપાલન બધાનો સમાવેશ થાય. એક માર્કમાં એ પણ પૂછાઈ શકે, એ રીતે યાદ રાખવાનું છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં શું છે તો કે ટાચણીથી માંડીને એરોપ્લેન સુધીની તમામ વસ્તુઓનું ઉત્પાદન જ્યાં થતું હોય તે ઔદ્યોગિક ક્ષેત્ર છે, કે જ્યાં નાના મોટા તમામ પ્રકારના ઉદ્યોગો, બાંધકામ ઉદ્યોગો બધાનો સમાવેશ ઔદ્યોગિક ક્ષેત્રમાં થઈ જાય. અને ત્યાર પછી સેવા ક્ષેત્ર. તો સેવા ક્ષેત્ર એટલે કેવું તો કે જ્યાં વેપાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે જેવી સેવાઓનો ઉપયોગ સૌથી વધારે થતો હોય. બેન્કિંગ હોય, વાહન વ્યવહાર હોય, સંદેશા વ્યવહાર હોય, વેપાર હોય, આ બધાનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય. એટલે પેલા એક ક્ષેત્ર એટલે શું છે એ સમજાવવાનું અને પછી એ ક્ષેત્રનો જુદા જુદા વર્ષ દરમિયાન શું ફાળો છે એનું કોષ્ટક બનાવીને લખવાનું છે. હવે પાયાની સુવિધાઓ. પાંચમું, પાયાની સુવિધા એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરમાળખું કેવું છે એ. પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. તો પેલા તો પાયાની સુવિધાઓ બેઝિક આપણે કોને કોને ગણીએ તો કે ખેતી ક્ષેત્ર સાથે આટલા લોકો સંકળાયેલા છે તો સિંચાઈ હોવી જરૂરી છે. એટલે પાયાની સુવિધામાં આપણે 5 વસ્તુની ચર્ચા કરવાની છે. એક સિંચાઈ, બીજું શિક્ષણ, ત્રીજું વીજળી, ચોથું વીજળીની રોડ રસ્તા અને પાંચમું રેલવેની સુવિધા. તો સૌથી પહેલા આ પાયાની સુવિધાઓમાં વાત કરીએ તો સૌથી પહેલી વાત કરીએ સિંચાઈની. પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. એમાં પહેલી વાત કરીએ સિંચાઈ. તો ભારતમાં સિંચાઈનું માળખું કેવું છે અને સિંચાઈની સગવડ શું છે? તો સિંચાઈની સગવડ કયા પ્રકારની છે તો એમાં પણ આપણે આમ બે તુલના જ કરી લઈએ 2 વર્ષની જ, 50-51 અને 2012-13 વર્ષ અને સિંચાઈની સગવડ. તો વર્ષમાં આવશે 50-51 1950-51 અને 2012-13 અને એમાં સિંચાઈની સગવડ કેટલી છે? 50-51 માં સિંચાઈની સગવડ કેટલી હતી તો કે 22.6 મિલિયન હેક્ટરમાં. 22.6 મિલિયન હેક્ટર સિંચાઈની સગવડ હેઠળ આવરી લેવામાં આવેલું હતું અને એમાં વધારો કરીને 2013 માં 63 મિલિયન હેક્ટર જમીન સિંચાઈની સગવડ હેઠળ આવરી લેવામાં આવેલી છે. એટલે કે 45% વાવેતર વિસ્તાર સિંચાઈની સગવડ ધરાવે છે. 45% વાવેતર વિસ્તાર સિંચાઈની સગવડ ધરાવે છે. એટલે સિંચાઈ 22.6 મિલિયન હેક્ટર હતું, એમાંથી વધારો કરીને 63 મિલિયન હેક્ટર એટલે સિંચાઈની સગવડમાં પણ ધીમે ધીમે વધારો કરવામાં આવેલો છે. એટલે જ ભારતને વિકાસમાન દેશ કહેવામાં આવે છે. ત્યાર પછી શિક્ષણની સુવિધા. આ એ બી શિક્ષણ ની સુવિધા. તો શિક્ષણની સુવિધામાં પણ આપણે 2 વર્ષની તુલના કરીએ કે ભાઈ શિક્ષણની સુવિધામાં શું ફેરફાર થયો છે. તો સાક્ષરતાના દરમાં કેટલો વધારો થયો છે? શિક્ષણની સુવિધા છે. 1950-51 માં ભારતમાં સાક્ષરતાનો દર કેટલો હતો અને 2011 માં સાક્ષરતાનો દર, છેલ્લી વસ્તી ગણતરી 2011 કેટલો થયો છે? એટલે વર્ષ 2000 સાક્ષરતાનો દર વર્ષ અને સાક્ષરતાનો દર 1950-51 એટલે કે જ્યારે દર 10 વર્ષે જ ગણતરી થાય છે તો 50-51 લખીએ અથવા તો 1951 લખીએ. તો 1951 માં સાક્ષરતાનો દર કેટલો છે?
આપણે 2011 જ લખ્યું છે એટલે અહીંયા 1951 લખીએ. તો એ સમયે 1951માં ભારતમાં સાક્ષર વસ્તી કુલ વસ્તીની કેટલા ટકા હતી? તો કે 18.33%. સાક્ષરતાનો દર હતો તે 2011માં વધીને 73% જેટલો. અન્ય દેશોની તુલના કરીએ ત્યારે આપણે સાક્ષરતાના દરમાં ઘણા પાછળ છીએ, પણ આપણે આપણા આગલા વર્ષોની તુલના કરીએ તો એમાં પણ આપણે ઘણો બધો વધારો કરેલો છે. એટલે સાક્ષરતાના દરમાં વધારો થયો છે. ત્યાર પછી યુનિવર્સિટી અને કોલેજની સુવિધાની વાત કરીએ તો આઝાદી સમયે કેટલી યુનિવર્સિટી અને કોલેજો હતી અને અત્યારે કેટલી છે? તો અહીંયા આપણે સમય લખીએ, યુનિવર્સિટીની સંખ્યા લખીએ અને કોલેજોની સંખ્યા લખીએ. તો સમય કેવો છે? આઝાદી વખતે અને હાલમાં કેટલી છે તે. આ બે સમયની સાથે આપણે એક કોષ્ટક જુદું બનાવી દઈએ. તો આઝાદી વખતે યુનિવર્સિટી માત્ર 20 હતી દેશમાં અને કોલેજની સંખ્યા 500 હતી. અને હાલમાં શું હાલત છે? તો કે યુનિવર્સિટી 719 જેટલી છે અને કોલેજોની સંખ્યા 35,000 છે. તો આ પણ તમને ટૂંકા પ્રશ્ન કે MCQ માં પૂછાઈ શકે કે યુનિવર્સિટી અને કોલેજની સંખ્યા કેટલી છે. આ જોતા પણ કહી શકાય કે દેશમાં શિક્ષણની સુવિધામાં વધારો થયો છે અને હવે તો નવી શિક્ષણ નીતિ આવી ગઈ છે અને એ નવી શિક્ષણ નીતિ મુજબ હવે તો શિક્ષણના સ્તરમાં પણ ઘણો બધો સુધારો થઈ જાય એવી આપણે આશા રાખીએ, કારણ કે નીતિનો યોગ્ય અમલ થાય તો એ સુધારા થઈ શકે. એટલે આ શિક્ષણની સુવિધા. ત્યાર પછી આવશે સી, શિક્ષણ. આપણે સૌથી પહેલું લીધું સિંચાઈની સગવડ, પછી શિક્ષણની સુવિધા, ત્યાર પછી આવશે વીજળીની સુવિધા. તો વીજળીની સુવિધામાં વધારો થયો છે અને કેટલો થયો છે એની તુલના કરવા માટે પણ આપણે 2 વર્ષ લેવા છે, 1950, 51 અને 2012-13. તો 1950-51, 2011-12. 1950-51માં કેટલા વીજળીનું ઉત્પાદન થતું દેશમાં? તો કે 2300 મેગાવોટનું. MCQ કે 1 માર્ક માટે યાદ રાખવાનું છે. અને 11-12માં એમાંથી વધારો થઈને 2,43,000 મેગાવોટ એનું ઉત્પાદન થયું. એનો મતલબ કે વીજળીના ક્ષેત્રે પણ, ઉત્પાદનના ક્ષેત્રે પણ ઘણો બધો વિકાસ થયો છે અને દેશમાં રોડ, રસ્તા, વીજળી, શિક્ષણ અને એની સાથે સાથે સિંચાઈ બધા જ ક્ષેત્રો એવા છે જે પાયાની સુવિધા સાથે સંકળાયેલા છે. તો એ બધામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. એટલે વીજળીની સુવિધામાં વધારો થયો. ત્યાર પછી આવશે રોડ, રસ્તાની સુવિધા. કોઈ પણ વસ્તુને સમજાવવું હોય ત્યારે આપણી પાસે કોઈ પણ 2 આંકડા હોય તો તુલના કરીને આપણે વધારે લાંબા પેરેગ્રાફ લખ્યા વગર પણ શોર્ટમાં બહુ સરસ રીતે સમજાવી શકીએ કે ભાઈ ભારતમાં કઈ રીતે શિક્ષણમાં વધારો થયો, કઈ રીતે વીજળીની સુવિધામાં વધારો થયો અને રોડ રસ્તાની સુવિધામાં વધારો થયો. તો સૌથી પહેલી વાત તો એ છે કે ભારત વિશ્વનો સૌથી મોટો રોડ નેટવર્ક ધરાવતા દેશોમાંનો એક દેશ છે. સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશોમાં નો એક દેશ છે. આ બહુ મહત્વનું છે. વિસ્તારની દ્રષ્ટિએ પણ આપણો દેશ મોટો છે અને એમાં આટલા બધા રોડ રસ્તા નેટવર્ક, આપણે સ્વાતંત્ર્ય પહેલાનું સ્વાતંત્ર્ય પછીનું ભારત જોયું એમાં પણ રોડ રસ્તા અને નેટવર્કની વાત કરેલી છે. તો ભારતનો સૌથી મોટો રોડ રસ્તા નેટવર્ક ધરાવતો દેશ છે. 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ પરથી આ વસ્તુ સાબિત થાય છે. કેટલી લંબાઈ છે? 48.6 લાખ કિલોમીટર ની લંબાઈના રોડ ભારતમાં છે. એટલે કહી શકાય કે ભારતમાં રોડ રસ્તાની સુવિધાઓમાં પણ ઉત્તરોત્તર વધારો થતો જાય છે. હવે આવે છે રેલવેની સુવિધા.
રેલવેની સ્થાપના 1853, આપણે શરૂઆતમાં જોયું હતું સ્વાતંત્ર્ય પહેલાનું ભારત, એમાં તો 1853માં રેલવેની સ્થાપના થઈ અને પછી ભલે અંગ્રેજોએ પોતાના વિકાસ માટે કે પોતાના સ્વાર્થ માટે એનું નેટવર્ક વધાર્યું, પરંતુ એનો ફાયદો હવે ભારતને મળેલો છે. એટલે વિશ્વમાં સૌથી મોટું 4થા નંબરનું રેલવે નેટવર્ક ભારતનું છે. વિશ્વમાં 4થા નંબરનું રેલવે નેટવર્ક ભારત ધરાવે છે. એટલા માટે ભારતીય વિશ્વની વાત કરીએ ત્યારે આમ તો ભારત ઘણું બધું પાછળ રહી ગયું છે વિકસિત દેશોની તુલનામાં, પણ અમુક બાબતો એવી છે કે ભલે અંગ્રેજો એના સ્વાર્થ માટે કરેલી હતી, પણ એને લઈને આજે ભારત વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્ક ધરાવતા દેશોમાં 4થા નંબરનો દેશ છે. 65,000 કિલોમીટર લાંબો રેલ માર્ગ છે ભારત પાસે. કિલોમીટર લાંબો રેલ માર્ગ ધરાવે છે. એટલે આ જે સુવિધાઓ આપણે જોઈ એ પાયાની સુવિધાઓની વાત છે. એમાં સિંચાઈની સગવડ, શિક્ષણની સુવિધા, વીજળીની સુવિધા, રોડ રસ્તાની સુવિધા અને રેલવેની સુવિધા, એટલે કે આખી આંતરમાળખાકીય સુવિધાઓમાં ભારતમાં કેટલો વધારો થયો છે. એ વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. એમાં આ મુખ્ય 5 લક્ષણો છે, પણ એ 5 લક્ષણોની અંદર આ બીજા સબ પેટા લક્ષણો, કારણ કે પાયાની સુવિધાઓમાં આ બધી વસ્તુઓની ચર્ચા કરવી બહુ જરૂરી છે. ઓલ ઓવર જોઈએ તો 2014ના અહેવાલ મુજબ ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 3જા ક્રમે. MCQ કે 1 માર્ક માટે. 2014ના અહેવાલ મુજબ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 3જા ક્રમે ભારત છે. અને એમાં પહેલો ક્રમ કોનો? તો કે અમેરિકાનો, બીજો ચીન, ત્રીજો ભારત. મોટી અર્થવ્યવસ્થાના સંદર્ભમાં આપણે જાપાનને પાછળ રાખી દીધું. પહેલા 3જા ક્રમ ઉપર જાપાન હતો, પણ 2014 મુજબ એ 3જા ક્રમમાંથી એ પાછળ ગયું અને 2014માં 3જા ક્રમે ભારત આવેલું છે. એ 5 ક્રમમાં આડાઅવડા ફેરફાર થતા હોય છે. આગળ શરૂઆતમાં મેં જ્યારે અમુક ચેપ્ટરો શીખવતી હતી ત્યારે તમને એના લેટેસ્ટ આંકડાઓ પણ આપેલા હતા કે ભાઈ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં 1 થી 5 ક્રમમાં ભારત સ્થાન ધરાવે છે. 2005માં ભારત 10મા ક્રમે હતું, પરંતુ 2014 પછી 2020 સુધીમાં એ 1 થી 5 ક્રમમાં થોડું આગળ પાછળ થાય છે. તમારી ટેક્સ મુજબ તમારે યાદ રાખવાનું છે 2014ના અહેવાલ મુજબ ભારત વિશ્વની મોટી અર્થવ્યવસ્થામાં 3જા સ્થાને છે. પહેલા સ્થાને અમેરિકા, બીજા સ્થાને ચીન, 3જા સ્થાને ભારત, 4થા સ્થાને જાપાન. અને આ 3જો ક્રમ મેળવવો એટલે કે બહુ મોટી સફળતા છે, કારણ કે 2005માં ભારતનો ક્રમ 10મો હતો. આ પણ યાદ રાખવાનું છે. 2005માં ભારતનો ક્રમ 10મો હતો. આમ વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, એમાં સૌથી પહેલા આર્થિક વૃદ્ધિ જોઈ, પછી રાષ્ટ્રીય આવકનો વિવિધ ક્ષેત્રમાં ફાળો કેટલો છે તે, રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો કેટલો છે, ત્યાર પછી માથાદીઠ આવક, રોજગારીનું સ્તર, પછી પાયાની સુવિધા. રોજગારીના સ્તરમાં આપણે 3 ક્ષેત્રો જોયા: પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. અને પાયાની સુવિધામાં આપણે 5 વસ્તુ જોઈ. એ 5 વસ્તુનો એક સાથે અભ્યાસ કર્યો: સિંચાઈ, શિક્ષણ, વીજળી, રોડ રસ્તા અને રેલવે. અને આ બધું જ જોતા કહી શકાય કે વિકાસમાન ભારતીય અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. બસ આ વિકાસને રૂંધનારું કે અવરોધરૂપ બનનારું પરિબળ છે તો એ એક જ છે, વસ્તી વધારો. વસ્તી વધારાને કંટ્રોલ ન કરી શકીએ તો ગમે એટલા પ્રયત્નો વિકાસ કરવાના કરીએ, રોજગારી ઊભી કરવાના કરીએ, તો સામે વસ્તી પણ એટલી જ અર્થતંત્રમાં ઠલવાય. એટલે 2 બાબત ઉપર ધ્યાન રાખવાનું છે: એક વસ્તી વધારો અને બીજું આવકની સમાન વહેંચણી. તો દેશની પ્રગતિ
છેવાડાના લોકો સુધી પહોંચે. અહીંયા આપણું પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર પૂરું થાય છે. આમાં ઘણા બધા આંકડાકીય માહિતી આવેલી છે, એટલે ભણતી વખતે નોટ, પેન, ટેક્સ્ટ બુક સાથે લઈને બેસજો. બોર્ડમાં મેં મોટા ભાગના નાના કોષ્ટક કરીને જે તમારી પેરેગ્રાફમાં આપેલી આંકડાકીય માહિતીને જુદી પાડીને લખેલી છે, જેથી યાદ રાખવું સરળ રહે. એટલે એવી જ રીતે તમારી નોટમાં લખજો, એટલે બહુ ઉતારા કરવા ના પડે. બોર્ડ વર્ક આખું તમારી નોટમાં લખાઈ જાય તો ઓલ ઓવર માહિતીનો આખો શોર્ટ સિલેબસ એની અંદર આવી જાય. ટૂંકા પ્રશ્નો મોટા પ્રશ્નના રૂપે યાદ રાખવા માટે આ બધું સરળ થઈ જાય. એટલે હું આટલું બધું બોર્ડ વર્ક કરું છું. એટલે બરાબર એ જ રીતે તમારી નોટમાં લખજો. હવે પછીના ચેપ્ટરમાં બીજા વિડીયોમાં મળશે. નમસ્તે.